વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 14 જોઈશું. શું કીધું છે? ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમત શોધો. એટલે કે આનો ઘન કર્યા સિવાય બી તમારે આમની કિંમત શોધવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શોધીએ. આપણે સૂત્ર જોઈ ગયા હતા આગળ કે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ca. તો પહેલાં અહીંયા ઘન છે તો એનું આપણે a કેટલું છે? a બરાબર -12, b બરાબર 7 અને c બરાબર 5. તો કરીએ a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ -12 પ્લસ 7 પ્લસ 5. તો a પ્લસ b પ્લસ c શું આવશે? 0 આવશે કે -12 ને +12 બરાબર 0. હવે જો આખું પદ 0 થઈ જાય, આ 0 થાય, 0 ગુણ્યા આ પદ કરીએ તો 0 થાય. એટલે શું બચશે? a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઇનસ 3abc ઇક્વલ ટુ 0. હવે આ માઇનસ છે એ બરાબરની પેલી બાજુ જશે તો પ્લસ. તો a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન બરાબર 3abc. ચલો હવે 3, a ની કિંમત કેટલી છે? -12, b ની કિંમત 7 અને 5. તો 12 તેરી 36 અને 7 પંચા 35. તો 36 ગુણ્યા 35નો ગુણાકાર કરીએ આપણે. 0, 6 તેરી 18, વધીએ 3 તેરી 9 ને 10, 5 6 30, વધી 3, 5 તેરી 15, 16 17 ને 18 થશે 0. 8 ને 16, વધી 1, 2 અને 1. તો જવાબ કેટલો આવશે આનો? -1260. કેમ? પ્લસ માઇનસ થશે એટલે ઘન કર્યા સિવાય જો, નહીં તો આપણે આનો ઘન કરીએ, ઘન કેટલી લાંબી પ્રક્રિયા થઈ જાય. એટલે ઘન કર્યા સિવાય પણ આ રીતે દાખલો થઈ શકે. ચલો હવે નીચે બી એવી જ રીતે છે. તો પહેલાં a પ્લસ b પ્લસ c કરી દઈએ. શું છે? 28 -15 -13. હવે જો 28 અને 15 માઇનસ કરવાના પ્લસ પણ નિશાની મોટાની, એટલે શું આવશે? 0. એટલે આ વાળું પદ છે આખું કેવું થઈ જશે? 0. એટલે શું બચશે? ડાબી બાજુ. એટલે ડાબા બરાબર શું આવશે? a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc. હવે જોઈએ a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન બરાબર 3abc. ચાલ લખીએ 3. a કેટલા છે? 28, b -15 અને c -13. ચાલો પહેલાં તો ગુણાકાર કરીશું. 8 તેરી 24 અને 3 દુ 6, 7 અને 8 એટલે 84 ગુણ્યા 15 તેરી 45 અને 15 એકા 15 ને 4 કેટલા થાય? 16 17 18 19 પર માઇનસ પ્લસ એટલે 195. હવે આવ્યું 195 ગુણ્યા 84. તો ચલો કરીએ. 8 પંચા 40, 8 9 72 ને 4 76, વધી 7, 8 એકા 8, 8 ને 7 15 થાય. 4 પંચા 20, વધી 2, 4 9 36 ને 2 38, વધી 3, 4 એકા 4 અને 3 7. એટલે 0, 8, 6 ને 7 13, વધી 1, 6 અને 1 એટલે જવાબ આવશે 16,380. આવી રીતે જો ઘન કર્યા સિવાય આ નિત્યસમના ઉપયોગથી આપણે આ જે દાખલો છે એ ગણી શકીએ છીએ ઇઝી રીતે. જો આ બધાનું ઘન કરીએ પછી એમાંથી માઇનસ કરીએ તો બહુ મોટી રીત થઈ જાય. એટલે ઘન કર્યા સિવાય પણ આ રીતે શોધી શકાય છે.